જે સપોર્ટ આપ્યો તે મને ચૈતરભાઈ આપ્યો 3 દિવસ થાય ભૂકેલા ને ટળેલા ચૈતરભાઈ આવ્યા તમે આવ્યા તમે લોકો કોઈ નહીં આવ્યા તમે લાકડીના દંડા લઈને ઉભા થાકી ગયા મને કોઈ લાશ નહીં જોવા દીધી આવ્યા હતા મને લાશ જોવા દીધી મારા પપ્પાને પોલીસ ધમકી આલી જેલી કે મારા પપ્પા ગમે જેલા ખાતા દે ને પીતા દે સાહેબ જે કાકા આ બોલ એમ કરીને ફોટા લે સારેલું એટલે લેડીઝ બી આવીને અમારા દીકરા જતો જો આજે કોણા દે મોને પોલીસના દબાણથી અમારા ઘરવાળા આવું બોલી જ ગયા પોલીસે ધમકી આપી એ ભોજો જેવો બેરો કહેવાય બાયણા બંધ કરીને અંગૂઠો લઈ લીધો એવું થોડું ચાલે જબરજસ્તી મેં મને બારે કાઢી મૂકી હતી એકલા ઘર મેં કાકા હટાવીને એમને આવું કરાવ્યું। કેવડિયા પાસે બની રહેલા ટ્રાઇબલ મ્યુઝિયમની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટરના માણસોએ બે સ્થાનિક આદિવાસી યુવાનોને ચોરીની આશંકાએ ઢોરમાર માર્યો અને એમનું મૃત્યુ થયું। આ ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ આજે કેવડિયા બંધનું એલાન આપ્યું। મૃતકોને જાહેરમાં શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજ્યો। કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવતા ચૈતર વસાવાને દેડિયાપાડાના બોગજ ગામમાં પોલીસે રોકી લીધા, એમની અટકાયત કરી। અનંત પટેલના ઘરે પોલીસે ધામા નાખ્યા, એમને નજરકેદ કર્યા। કોંગ્રેસના નેતા અને પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા, જેમને ગઈકાલથી જ નજરકેદ કરી લેવામાં આવ્યા છે, ગઈકાલ રાતથી। આજે આ તમામ નેતાઓ કેવડિયા જવાના હતા। ક્વાંટ પોલીસે એમને રસ્તામાં ડિટેન કર્યા। કેવડિયા મુદ્દે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે। હવે મોટી ઘટના એ સામે આવી છે કે મૃતક જયેશભાઈના બહેનનો એક વિડીયો સામે આવ્યો છે। એ વિડીયોમાં એમનું કહેવું છે કે પોલીસે ધમકી આપી અને એવું કહ્યું કે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ન જોડાતા। મારા પપ્પાને ધમકી આપી, એ બીમાર છે, કંઈ થશે તો જવાબદારી પોલીસની રહેશે। નર્મદા આદિવાસી મ્યુઝિયમમાં બનેલી ઘટના રાજકીય સ્વરૂપ ધારણ કરવા જઈ રહી છે। શ્રદ્ધાંજલિ કાર્યક્રમને લઈને ચૈતર વસાવા, અનંત પટેલ અને મનસુખ વસાવાના નિવેદનો પણ આપણે સાંભળ્યા। એ મૃતક જયેશભાઈના બહેનનું શું કહેવું છે એ સાંભળીએ। મારા પપ્પા બીમાર થઈ ગયા, જવાબદારી પોલીસ ખાતાની ચૈતરભાઈને જય પૂરા હશે તઈ આવડ દે સોરી મૂકો અમારા માણસને, એ બેસવા માટે આવે છે, કઈ ધમાલ કરવા માટે નહીં આવતા। જે સપોર્ટ આપ્યો તે મને ચૈતરભાઈ આપ્યો 3 દિવસ થાય ભૂકેલા ને ટળેલા ચૈતરભાઈ આવ્યા તમે આવ્યા તમે લોકો કોઈ નહીં આવ્યા તમે લાકડીના દંડા લઈને ઉભા થાકી ગયા મને કોઈ લાશ નહીં જોવા દીધી આવ્યા હતા મને લાશ જોવા દીધી તાલે કે મને લાશ મારી મમ્મીએ નહીં જોઈ કે કોઈ નહીં જોઈ, આખા ગામવાળાએ નહીં જોઈ કરીને મારા પપ્પાનો જવાબ દીધો કાકા આ બોલ કાકાને બોલાવડા કાકા બોલ્યા તમે કોણ થાવ જયેશભાઈના બેન વર્ષાબેન। મારા પપ્પાને પોલીસ ધમકી આલી જેલી કે મારા પપ્પા ગમે જેલા ખાતા દે ને પીતા દે સાહેબ જે કાકા આ બોલ એમ કરીને ફોટા લે સારેલું એટલે લેડીઝ બી આવીને રસ્તા ખુલ્લા રાખો પછી અમે આવીએ છીએ, પછી અમે તૂટી પડ્યા ને તો કોઈની અડગ નહીં તમારી પકડવાની। હા, દરવાજા ખુલ્લા રાખીને બંધ નીકળવું દરવાજા, માથે તમારી જવાબદારી લેવાની। હા, અમારા દીકરા મને આપવાના છે, કોઈ જીવ આપવાના છે, મને જીવ આપી દો। હા, તમે રોકો, અમારા દીકરા જતો જો આજે કોણા દે મોને પોલીસના દબાણથી અમારા ઘરવાળા આવું બોલી જ ગયા પોલીસે ધમકી આપી એ ભોજો જેવો બેરો કહેવાય બાયણા બંધ કરીને અંગૂઠો લઈ લીધો એવું થોડું ચાલે જબરજસ્તી મેં મને બારે કાઢી મૂકી હતી એકલા ઘર મેં કાકા હટાવીને એમને આવું કરાવ્યું। અમારા માણસોને આવવા દેવ, અમારે કઈ ઝઘડો નહીં કરવો તમારી જોડે। હા, આવવા દેવ, એમની માં બોલું છે મેં ઉડી મૂકા હોય એમને સોરી મૂકો પછી આવશું બધા કે એમની ભાઈએ હું કહ્યું એમ હું તો બોલાવા તૈયાર છે એવું તમારે તમારા દીકરાને આપી દેવ, ચૈતરભાઈને આવવા દેવ। રસ્તામાં તમે ઘેરી ના રાખો, અમને સાટ આપ્યો ને મારા છોકરો એને આવવા દેવ, ખુલ્લા રાખો દરવાજા, એ કઈ ઝઘડા કરવા નથી આવતા। રાહ સીધા શા માટે એ કહ્યા તમે?
આવવા દે ખુલ્લા દરવાજા રાખો કઈ વાગે અમે આવવા દો જે કાર્ય કરવાના હોય તે કરવા દો શિક્ષક માટે આવે છે એ કઈ આરોપી નથી ચોર નથી અમારા ઘર માટે આવે છે આવા દો રસ્તા ખુલ્લા રાખો હા મને સાથ સરકાર આપવા આવે છે કઈ તમે આવીને ઉભા ગયા એ લાકડીઓ લઈને ઉભા ગયા એ હાના માટે ઉભા ગયા તમે લાકડીઓ લઈને પેલા કમ નહીં આવ્યા તમે પેલો આવો 3 દિવસ થયા ભૂકેલા ને ટળેલા અમને પાણી નહીં મળતું ઘરમાં અમારો જેવી શાંતિ નહીં અમારા સૈતભાઈ ને મોકલી આપો હા એ બી ભૂકેલામાં આવી લીધા અમારા માણસોના સહકાર અમને કોણ આલે અમારા આદિવાસી એમ કે ચૈતરભાઈ ને 3 દિવસ